ખેડાના નડિયાદમાં દારૂ પીવાથી 3 લોકોના મોત થયા હોવાની પરિવારનો આક્ષેપ છે। જવાહરનગર રેલવે ફાટક પાસે 3 લોકોએ દારૂ પીધો હોવાની આશંકા છે। 3 મૃતદેહોને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। પોલીસે હાથ ધરી તપાસ। અમદાવાદમાં પ્રેમિકાને પ્રભાવિત કરવા યુવક ઝૂમાં વાઘના પાંજરામાં ઉતર્યો। ઝૂના કર્મચારીઓના સમય સૂચકતાથી યુવકનો જીવ બચ્યો। પાંજરાની રેલિંગ કૂદીને ઝાડ પર ચડેલા યુવકના પગ લપસતા યુવક પાંજરામાં પટકાયો હતો। મૂળ ઉત્તર પ્રદેશના યુવક સામે નોંધાયો ગુનો। પોલીસે ધરપકડ કરી। રખડતા પશુના કારણે 65 વર્ષીય શોભનાબા સોલંકીનું મૃત્યુ થયું છે। ઘટના ગુરુવારે સાંજે બની હોવાનું પરિવારે જણાવ્યું છે। તંત્ર કુંભકર્ણની જેમ નિંદ્રામાં સૂતો હોવાથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। પશુઓ પકડવાની કામગીરી માત્ર કાગળ પર હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો। જામનગરમાં અગાઉ પણ રખડતા પશુઓની અડફેટે લોકોએ જિંદગી ગુમાવવાનો વારો આવ્યો। અમરેલીના બગસરાના સુડાવડ ગામે રાત્રે વનરાજ આવી ચડ્યા। રામદેવ પીરના મંદિર નજીક સિંહ આટાફેરા કરતો નજરે પડ્યો છે। સિંહે ગામમાં ઉભેલા પશુની પાછળ શિકાર કરવા દોટ મૂકી, પરંતુ પશુ નાસી જતા સિંહ શિકારમાં નિષ્ફળ રહ્યો। અમરેલીના ખાંભામાં રહેણાંક મકાનમાં સિંહ પરિવાર ઘૂસ્યો છે। મગફળીના ઢગલા પર સિંહણ દેખાતા અફરાતફરી સર્જાઈ, જેમાં 2 સિંહણ અને 2 સિંહ બાળ જોવા મળ્યા। વન વિભાગ અને ખાંભા પોલીસે એક સિંહણનું રેસ્ક્યુ કરી રેવન્યુ વિસ્તારમાં ખસેડી, જ્યારે અન્ય સિંહણ અને સિંહ બાળ જંગલ વિભાગ તરફ ભાગી જતા લોકોએ રાહત મેળવી।